ખેતરમાં. તો ગાઈસ 1000 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે, પણ આપણે જાહેર કર્યું નહોતું અને આજ તો આપણે એનો વિડીયો બનાવી દઈએ અને સારા સુવિચાર સાથે અને જય સદીમાનું નામ લઈને રામાપીરનું નામ લઈને હર હર મહાદેવ કંઈ ખરેખર મસ્ત વિડીયો બનાવી દઈએ. તો આપણે હેડ્યા ખેતરમાં. તો ચલો ગાઈસ ત્યાં જઈને વિડીયો બનાવી અને આપણે ઇન્સ્ટાગ્રામમાં મેળવીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય સદીમાં, જય રામાપીર. અને આપણા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને યાર ખરેખર તમે વહેલા ચકલી જો કિલોલ કરી છે અમારાની અંદર માળાને ચકલ્યો છે ને કિલોલ કરી છે. તો આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી ને ક્યાં તો કાંઈ કેમી તો વાંધવા બેસી છે ને આપણો બ્લોગ શરૂ કરી દીધો છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ ફેમિલી ગુડ મોર્નિંગ કહેવાય દઈએ ને જય માતાજી કહેવાય દઈએ ને જય સતીમાં કહેવાય દઈએ. તો ગાઈસ ફેમિલી આમાં ઉભી રહે ગુડ મોર્નિંગ, જય સતીમાં. તો ગાઈસ છે ને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આમાં આખા દાવાનો પૂરો બ્લોગ લેવું જોવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી. ચલો આગળ આખા લીધો બ્લોગ. તો ગાઈસ છે ને અમે ફેમિલી દેનું કરા બેસી છે ને કેમ થેલી ભાઈ દેનું કરે કેમ હા થેલી ભાઈ કેમ દેનું કરે એવું તો આટલું બધું એવું છે. તો કઈ કેમી દેનું કરા મંડી છે અને આપણે છે ને આવી ગયા હતા ઘેર કારણ કે ના હતા આપણે થોડા કોમથી ખેતરમાં કારણ હાલ તો ખેતરનું કોમ ચાલુ છે ને એટલા માટે આપણો બ્લોગ બનાવવાનો ટાઈમ એમાં ઓછો મળે. તો ગાઈસ આમ જમવા બેસીએ એટલે બ્લોગ લઈએ ને આગળનું કન્ટિન્યુ કરતા રહીએ. તો ગાઈસ છે ને અમે જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં ડુંગળી બટાકાનું શાક છે અને ગવાની રોટલી ને કેમી. તો ગાઈસ અમે હું પ્રિયાને કેમી જમવા બેસી ગયા. શું કહે ત્યાં તો ગાઈસ અમે જમી બમીને યાર મળીએ તો જમીન તો અમે વધનાપુરનો જ આપણો બ્લોગ લાવ્યો કારણ કે થોડું કોમ છે ને એટલે. તો ગાઈસ છે ને થોડું પ્લે થઈ ગયું એટલે હસીએ છીએ. તો ગાઈસ છે ને પછી ખાઈ પીને થોડું કમ્ફર્ટેબલ વધનાપુરનો આપણો બ્લોગ બનાવીએ આગળનો તો કન્ટિન્યુ મળતા રહીશું. તો ગાઈસ આપણે ખેતરમાં આવી જઈએ. ખેતરમાં ખેમીને ચાલી છે ને આપણે નહીં કહેતા કે આપણે નરવા નહીં પણ જો ગાઈસ યાર બાજરીમાં કેટલું નેદામણ થઈ ગયું ને ખેમી નેદા છે બાજરી અને આપણે વિડીયો બનાવીએ છીએ. ગાઈસ જો ખેમી બાજરી નેદાય શાન પટાવશો. તો ગાઈસ છે ને ખેમી કે જાન પટાતા ને ખરું નેદામણ બહુ થઈ ગયું છે. આમાં જો સાફ થઈ ગઈ બાજરી આટલી જ બાકી છે. તો ગાઈસ ચલો આપણે અમે છે ને આગળનો વિડીયો ઘેર જઈને લેશું અને એટલે કે નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ યાર. તો ગાઈસ જો કોરે મોરે બધા બેસી રહ્યા 40. તો ચલો ગાઈસ આપણે આગળ તો ગાઈસ ખરેખર આપણે તો ખેતરમાં ને અમુક ઘેર હેડ્યા છીએ ને ઘેર જઈ અને પછી તમે કીધું તે કામ કરવું છે પણ અમે ઘેર તો હેડી નીકળ્યા છીએ અને આપણે ફોન પર આવે તો પાવર બેગમાં જોવા આવ્યા છે ને ગુદામણ કારણ કે આ છે ને ચાર્જિંગ જોવો એટલા માટે ચાર્જિંગ હંગાટ લઈને ફરીએ છીએ અને પાવર બેગથી ચાર્જિંગ કરી છે ને વિડીયો બનાવીએ છીએ. તો ગાઈસ જો અમે ઘેર આપણું ઘર પેલું દેખાય હમું આવે તો અમે ત્યાં જઈ અને ફોન પાછો પાવર બેગમાં કાઢીને ચાર્જરમાં ભરાઈ અને પછી સ્નાન કરી લઈએ યાર. તો ચલો ઘેર જતા રહીએ. હા મારા દીધા દેખાય તો આટલા રહીએ અમારા ગોગા બાપાની. તો ચલો ગાઈસ આપણે ત્યાં જતા રહીએ ઘેર અને ઘેર જઈને સ્નાન કરી લઈએ. તો ગાઈસ આપણે હેડે છે એમ ખેતરમાં કારણ કે ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવા માટે જવું છે. તો આપણે જે ખેતરમાં જઈને આપણે બનાવીએ કારણ કે રોજના રોજ એકના એક લોકેશન ના લેવાય એટલા માટે આપણે ખેતરમાં. તો ગાઈસ આપણે રોજ નવો વિડીયો લાવીએ ને એટલા માટે ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો મેળવીએ છીએ અને એક ખુશીની વાત કહેવાય કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા છે. એટલે આગળ 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા એની પ્રોમિસમાં જ આપણે વિડીયો બનાવવા માટે જઈએ છીએ ખેતરમાં. તો ગાઈસ 1000 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે પણ આપણે જાહેર કર્યું નહોતું અને આજ તો આપણે એનો વિડીયો બનાવી દઈએ અને સારા સુવિચાર સાથે અને જય સદીમાનું નામ લઈને રામાપીરનું નામ લઈને હર હર મહાદેવ કંઈ ખરેખર મસ્ત વિડીયો બનાવી દઈએ. તો આપણે હેડ્યા ખેતરમાં. તો ચલો ગાઈસ ત્યાં જઈને વિડીયો બનાવી અને આપણે ઇન્સ્ટાગ્રામમાં મેળવીએ. તો ગાઈસ આપણે તો ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવીને ઘેર હેડ્યા ને ખરેખર બધાનો આભાર માનતા અમે ઘેર હેડ્યા છીએ અને ઘેર જઈને અમુક નવું લેવું. તો આ તો વિડીયો છે મને લીધો કારણ કે તમે નહીં કહેતા કે ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવી જઈએ
તો આપણો પાછો હેડે એટલે વિડીયો લેવો પડે. આમ આગળનો વિડીયો આપણે લેતા જઈએ. તો જય માતા જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આપણે જવું છે ગામની અંદર, કારણ કે માતાજીનું દર્શન કરવા. અને અમારે ક્યાંની લોટ બધા બેસી રહી છે ને, ક્યાંની લોટ બધા બેઠી. તો ગાઈઝ જો ખેમી છે ને લોટ બધા બેસી છે. અને આપણે જવું છે ગામમાં માવળીમાં દર્શન કરવા માટે. તો ચાલો આપણે નીકળીએ ગામમાં. તો જય માવળીમાં જય શ્રીજીમાં જય કિશોર દાદા. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ યાર. તો ગાઈઝ આપણે ગામની અંદર આવીએ છીએ. ગામની અંદર માવળીમાં દર્શન કરવા આપણે ના કહેતા આપણે દર્શન કરવા જવું છે. તો ગાઈઝ જો અમારા માવળીમાં મંદિર. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. અને આપણો વિડીયો બની દીધો છે કે આપણે ગામની અંદર આવીએ. તો ગાઈઝ આપણે છે ને અમે આવી ગયા વીરબાના કાળીમાના માવળીમાના દર્શન કરવા માટે. તો ગાઈઝ જો અમારું વીર મહારાજનું મંદિર, કાળીમાનું મંદિર, બાજુમાં શિકોતરમાનું મંદિર. તો ચાલો ગાઈઝ આપણે દર્શન કરી દઈએ અને આગળ બ્લોગ બતાવતા છીએ. તો જય માતાજી. તો ગાઈઝ અમારા ગામની અંદર માવળીમાના હવનની તૈયારી થઈ તો મંડપ બંધાવા માંડ્યો. તો અમારા ગામની અંદર માવળીમાના હવનની તૈયારી થઈ ગઈ અને આપણા ગામની અંદર મંડપ બંધાવા માંડ્યો છે. અને 10 તારીખ આઠમના દાડા આપણે માવળીમાનો હવન છે. તો ગાઈઝ જો મંડપની તૈયારી થઈ ગઈ છે. તો ચલો ગાઈઝ અમે આગળ દર્શન કરી ગયા. તો ગાઈઝ આપણે અમે જમવા માટે આવી ગયા છીએ. ઘરની અંદર તો ચટણી છે અને મરચું, આ ચટણી અને શાક અને છાશ. ગાઈઝ તો અવળું નવળું બોલાય છે, કારણ કે છે ને બહુ પેલી થાય ને ટેન્શન મગજ ઉપર એટલે. તો ગાઈઝ તો છાશ, ચટણી અને સબ્જી. તો ચલો ગાઈઝ આપણે જમવા માટે બહારને લઈ જઈએ, જમી લઈએ. ચલો જમવા બેસીએ એટલે વિડીયો બનાવીએ. તો ગાઈઝ છે ને આપણે ખાઈ રહ્યા પી રહ્યા અને ઊંઘવાનું કરીએ ને યાર. કાલ મળશે ને આ બ્લોગમાં. તો ખ્યાની જાગા ગુડ નાઇટ કહેવાય દઈએ. અને આપણે ગુડ નાઇટ કહી ઊંઘી જઈએ. ગુડ નાઇટ. તો ગાઈઝ જો આમાં આ માટે આવું સાપરું છે યાર. સપોર્ટ કરજો. તો જલ્દી ઘર બને. મજૂરી જ કરીએ છીએ પણ યાર તારે સપોર્ટ કરજો યાર. તો જલ્દી આપણને વિડીયો પૂરા જોવા ના આપણે કલાક પૂરા થયા. સબસ્ક્રાઈબ તો પૂરા થઈ ગયા છે. તો ચાલો બધાને ગુડ નાઇટ. જય સતીમાં, જય માવળીમાં, જય હરસિદ્ધમાં, હર હર મહાદેવ. તો ચલો કાલ મળીશું આ બ્લોગમાં.